ફરીથી એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। આજે હું પહોંચી ગયો છું એક ઈશ્વરીય પાર્કે જે આવેલું છે રાજકોટની અંદર અને માધાપર ચોકડીથી એકદમ નજીક આવે છે। માધાપર ચોકડીથી લગભગ 5 થી 7 કિલોમીટરના અંદર આવે છે। તો આજે તમને કરાવું ઈશ્વરીય પાર્કનું વિઝિટ। હે અમે અહીં ટિકિટ મારીએ, ટિકિટ લેવા ગયા ને તો ત્યાં છે ને અમને 3 વાગ્યાનું કીધું, પણ અમને ખબર નથી ને અત્યારે વાગ્યા છે 2:30। તો હવે અડધી કલાક અમારે રાહ જોવી પડશે ને અહીંયા તમે જુઓ બોટ બંધ છે, સોમવારે પાર્ક બંધ રહેશે, મ્યુઝિકલ ફાઉન્ડ બંધ છે। તો આની અંદર એવું લખેલું છે, તો મને એવું લાગે છે કે આની અંદર ફુવારા ને લાઇટનો કંઈક શો થતો હશે, તો એ બંધ છે। અંદર જાય પછી ખબર પડે। અડધી કલાક આરામ કર્યો, ટિકિટ આવી ગઈ, 3 વાગી ગયા। ચાલો હવે તમને અંદર વિઝિટ કરાવું। અંદર આવતા જ જુઓ તમે આખો છે ને મેપ જોવા મળ્યો છે અને એ બાજુમાં તમે જુઓ ને મસ્તનો ડાગલો છે, જલવા હે હમારા। થોડાક આગળ આવ્યા ને તો આ બાજુ જુઓ તમે જંગલમાં છે ને ડાયનેસોર રખડે છે અને ઉપરમાં તમે જુઓ ને તો ન્યાય કંઈક છે ને બાજ જેવું ઉડે છે। તો ત્યાં ચાલો હવે પહેલા નજીક જઈને જોઈ। અહીંયા ડાયનેસોર જોવા મળી ગયો છે, જોવો તમે પ્લાસ્ટિકનો હોય એવું લાગે, માથે એમ થઈ જાય માથે બેસી જાવ। જોવો બેહવું હોય તો આવતા રહ્યો અહીંયા પૂંછડી માથે। ત્યાંથી થોડાક આગળ અમે આવ્યા ને તો અહીં તમે જોઈ શકો છો કે ફરતી બાજુ છે ને પાણા રાખેલા છે અને આની અંદર છે ને ડાયનેસોરની કઈ પ્રજાતિ હોય તો આખી છે ને આની બધાય પથ્થર ઉપર આખી છે ને ઇન્ફોર્મેશન લખી છે। અહીં તમે આવજો અને ટાઈમ હોય તો વાંચી લેજો। અને નીચે છે ને ફરતી બાજુ નાના ડાયનેસોર છે અને અહીંયા છે ને એક અમને મોટો ડાયનેસોર જોવા મળ્યો છે। જોવો તમે ડાયનેસોર આયરે હું બાજુ હું તમે જુઓ। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। ડાયનેસોર માથે ચડવાની ટ્રાય કરું હું, તમે જુઓ અહીંથી કેમ ચડવું, तुमसे ना हो पाएगा। તો પાછો એક ડાયનેસોર અહીંયા જોવા મળ્યો। જુઓ તમે કેટલો ઊંચો છે, બિચારાનો કોકે છે ને હાથ ભાંગી નાખ્યો। તમે જુઓ બહુ એટલે બહુ મોટો ડાયનેસોર છે। આ છે ને આમ પ્લાસ્ટિકનો છે ડાયનેસોર। खाओ माँ कसम। જુઓ તમે જીપ પકડી લીધી છે મેં। आ गुंडा बनेगा रे तू। નાના છોકરા હે ને પૂંછડીએથી એને લપસીએ ખાઈ હગે, પણ એક વસ્તુનું ધ્યાન રાખવું પડે, પેન્ટ मजाक है क्या? અત્યારે છે ને આમ એવું લાગે છે કે આપણે કેમ આમ ગિરનારના એક આમ જંગલમાં રખડતા હોય। તમે જો અહીંયા જંગલ છે ને બહુ એટલે બહુ મસ્ત છે, તમે અહીંયા જંગલની ફિલિંગ લેવા આવી શકો। આગળ આવતા જુઓ તમે આ બાજુ એક ટીટમાકડા જેવું ડાયનેસોર જોવા મળ્યું છે। જુઓ તમે ડાયનેસોરનું છે ને બચ્ચું છે। ત્યાંથી થોડાક આગળ આવ્યા ને તો અહીંયા તો એક છે ને 4-5 ડાયનેસોર જોવા મળ્યા। જુઓ તમે ડાયનેસોર ખાલી જુઓ, બહુ મોટા ડાયનેસોર જુઓ તમે। હવે તો હું ડાયનેસોર માથે જ બેહીશ હો। क्या बोला तूने? બધાની પેલા નનકા ડાયનેસોર માથે બેહી હગું કે નહીં જોઈ લે। હાલો બેહી ગયો હો ભાઈ, જો ડાયનેસોર મોઢું હલે જો। હવે આ છે બીજો ડાયનેસોર, ચાલો એની માથે બેહવાની ટ્રાય કરું। બીજા ડાયનેસોર ઉપર આપણે બેહી ગયા, જો તમે જલવા હે હમારા। ત્રીજો ડાયનેસોર તમે જો કેવડો મોટો, આની માથે મારે કેવી રીતે બેહવું તમે જ કયો। ટ્રાય કરો હો બેહી હગું કે નથી બેહી શકતો। થાકી ગયો, 2-3 ડાયનેસોર ઉપર બેઠો ત્યાં જ, જોઈ લો હવે આની ઉપર કેમ થાય। अच्छा हमको सिखा। કેમેરામેન ચડાવો ડાયનેસોર ઉપર। क्या बोला तूने? કેમ આમાં ચડવું, આમાં તો હું પોગી નથી શકતો યાર। अभी मजा आएगा ना भिड़। અહીંથી આમાં કેમ ચડવું, બહુ અઘરો ડાયનેસોર છે, ક્યાંથી ચડવું
કાંઈ સમજાતું નથી. આની ઉપર તો આપણે ન ચડી શકીએ. भारी मिस्टेक हो गया सर. આની આગળ એક બીજો એક નાનકો એવો ડાયનેસોર છે. હાલો ન્યા ટ્રાય કરી. નાના નાના ડાયનેસોર ઉપર આવી રીતે આમ તમે ફટોફટ તમે બેસી શકો. નાનકા છોકરાને લઈને આવજો, ડાયનેસોર ઉપર બેહાડજો, ફોટા બોટા પાડજો, મોજ કરજો. આવી રીતે આમ લપસ્યું ખવડાવજો. જુઓ ત્રણ વાગ્યાના અંદર અમે પહોંચી ગયા છે. અત્યારે 4:30 વાગ્યા. અત્યારે આટલું પબ્લિક જોવા મળ્યું. આગળ કેમેરામેન બતાવો. અત્યારે લગી છે ને કાળા કાગડા ઉઠતા હતા. હું અને અમારા કેમેરામેન, એની સિવાય કોઈ નહોતું. ત્યાંથી થોડાક આગળ આવ્યા અને જુઓ તમે, બહુ એટલે બહુ મસ્ત ગાર્ડન છે. તમારી કોઈ ગર્લફ્રેન્ડ હોય તો લઈને તમે અહીં આવતા રહેજો. समझ रहे हो? समझ रहे हो आप? અહીં છે ને તમે જો અમને કેવું ગાર્ડન જોવા મળ્યું. પાણીથી ભરપૂર. નકરા તમે જ્યાં જોવો ત્યાં નકરા એને ફુવારા. નાવું છે અમારે બેને, મારે ને કેમેરામેનને. પણ છે ને શિયાળો છે એટલે નથી નાતા. તમારે કોઈને નાવું હોય તો તમે નાહી શકો છો. અહીં છે ને અમને ખબર નથી, અમે તો હાયલા જતા હતા. જો અહીં એક ફુવારો હોય ને ગાંડો થઈ ગયો. જો તમે આવી રીતે છે ને માથે પાણી ઉડાડે. અહીં તમે જો અમે કેવા લોકેશન ઉપર ઊભા છે. એક ગાર્ડન, બે ગાર્ડન, આ બાજુ એક ગાર્ડન છે ત્રીજું, એક અમારા કેમેરામેન ઊભા છે એ બાજુ ચોથું, અને આ બાજુ પાંચમું. તો હવે જે તમને આ 5 ગાર્ડનના જે લોકેશન બતાવ્યા, તમે હવે સમજી જાજો કે આ જગ્યા કેના માટે બેસ્ટ કહેવાય. તો એને લઈને તમે અહીંયા આવતા રહેજો. करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. અહીંયા બોટિંગ પાસે પહોંચી ગયા છીએ અને હાલમાં અત્યારે અહીંયા બંધ છે. જેમ કે આપણે એક કિસ્સો બની ગયો હતો વડોદરાની અંદર. તમને બધાને ખબર હોય તો, કારણ કે છાપામાં ન્યૂઝમાં બધે આવ્યું હતું કે જે છોકરા ડૂબી ગયા હતા. તો એના હિસાબે અહીંયા પણ બંધ છે. તમે જુઓ આ બાજુ કેવું મસ્ત નાનું એવું તળાવ છે, પણ બહુ એટલે બહુ મસ્ત છે. અંદર માછલા છે. અહીં તમે જુઓ ને તો આમ જુઓ હાવ કેવી હાલત થઈ ગઈ છે બોટોની. આમ જુઓ તમે ખાલી. હકીકતમાં છે ને ચાલુ કરવાની જરૂર છે. તો અહીંયા અમે પણ બોટની રાઈડ કરવા આવી અને મોજ લઈ. અહીંયા છે ને એક બોટ અમને જોવા મળી મસ્ત એવી. તો મેં કીધું ચાલો આપણે ન્યા નહીં તો અહીંયા બેસી જાય. જોવો તમે, હું છે ને પહેલી વાર બોટની અંદર બેઠો અને અહીંયા એટલી મજા આવે છે. તો ચાલુ હોત તો કેવી આમ મોજ આવે. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा. અહીંયા છે ને અંદર એક મસ્ત એવું કેન્ટીન છે. અમે લઈ લીધો છે નાસ્તો. તમારે કરવો હોય તો આવી જાઓ. મસ્ત એવા નાસ્તો પાણી થઈ ગયા છે. અને અહીંયા પાછા એક ગાર્ડન જેવું, પહેલાં અમને એમ થયું કે આ ગાર્ડન છે, પણ આ ગાર્ડન નથી, ગોલ્ફ કોર્સ. જે આવી રીતે આમ મારવાનું અને સામે તમે જુઓ ને તો ત્યાં છે ને ધજા છે. ગોલ્ફ બોલ ત્યાં અંદર વયો જાય, પણ આ કાંઈ એવા સાધનો બધા એવા કંઈ રાખેલા છે નહીં. અને સામે તમે જુઓ ને તો ત્યાં છે ને હિંચકા ને લપચિયા ને એવું બધું છે. તો અહીંયા આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.